પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કાલે આપણે છેલ્લે અહીંયા સુધી આપણે એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરાબર. ફિલ ધ બ્લેન્ક્સ આપણે કમ્પ્લીટ કર્યું હતું અને હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ મતલબ કે સમાનાર્થી શબ્દ છે, તમારે એ પસંદ કરવાનો છે. સાચો સમાનાર્થી શબ્દ તમારે ઓળખવાનો છે. રેડી છે? પહેલો શબ્દ છે 43, ફેસિનેટેશન, બરાબર. તો શું થાય? એટ્રેક્શન. ફેસિનેટેશન એટલે શું થાય? એટ્રેક્શન, આકર્ષણ. પછી ઇરેક્ટ. ઇરેક્ટ નો મતલબ શું થાય? તો ઇરેક્ટ નો મતલબ થાય સીધું, સ્ટ્રેટ, બરાબર. ઇરેક્ટ એટલે શું થાય? સીધું, સ્ટ્રેટ. ડિવોર. ડિવોર એટલે શું થાય? ખાઈ જવું, બરાબર. આના માટે ઈટ શબ્દ છે. બીજો ઓપ્શન આવો પણ આવી શકે, ગલ્પ ડાઉન. ખાસ ધ્યાન રાખજો, ડિવોહર નો મતલબ ખાઈ જવું, ભક્ષણ કરી જવું. ગલ્પ ડાઉન આવો ઓપ્શન પણ આપી શકે છે. ઓકે, ચલો. તો અહીંયા આપણે સેક્શન સી છે, સેક્શન સી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે આપણે સેક્શન ડી માં એ આગળ વધવાનું છે. ઓકે છે, ચલો. સેક્શન ડી, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નરેશન. મતલબ કે આમાં શું કરવાનું છે? તો કે ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ છે. ઇનડાયરેક્ટ સ્પીચ આમાં તમારે એ કરવાની છે, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. એટલે અહીંયા 3 ઓપ્શન આપવામાં આવેલા છે. ઈઝી છે એકદમ, ઘણા બધા ભણ્યા હશે, બરાબર, તો ખ્યાલ હશે. મોના કહે છે વોટ આર યુ ડુઈંગ ચિન્ટુ, બરાબર. મોના બોલે છે ચિન્ટુને કહે છે વોટ આર યુ ડુઈંગ ચિન્ટુ. ચિન્ટુ તું શું કરી રહ્યો છો? તો ચિન્ટુ કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી પ્લીઝ, આઈ એમ બિઝી. મને તું ડિસ્ટર્બ કરમાં, હું વ્યસ્ત છું, બિઝી છું. મોના કહે છે ઓફકોર્સ યુ આર બટ વોટ આર યુ ડુઈંગ, બરાબર. હા તું છો, પણ તું શું કરી રહ્યો છો? ચિંતુ કહે છે યુ શુડ નોટ ડિસ્ટર્બ મી લાઈક ધીસ. તારે મને આવી રીતે ડિસ્ટર્બ ન કરવો જોઈએ. આઈ એમ પ્રિપેરિંગ માય ન્યૂ ટાઈમ ટેબલ. હું મારું નવું ટાઈમ ટેબલ બનાવી રહ્યો છું. ઓકે, તો પહેલો ક્વેશ્ચન જુઓ. મોના બોલે છે એટલે મોના. હવે જો વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો તમને ખબર હોવી જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય, ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ શું મૂકવામાં આવે? તો કે રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે આસ્ક્ડ. એટલે અહીંયા શું આવશે? આસ્ક્ડ. શું આવશે? આસ્ક્ડ. મોના આસ્ક્ડ ચિન્ટુ what he was doing. હવે જો ચિન્ટુ છે એ શું કરે છે? તો કે ચિન્ટુ કહે છે ડોન્ટ ડિસ્ટર્બ મી, બરાબર. તો આજ્ઞાર્થ વાક્ય છે. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય છે એ પણ કેવું આજ્ઞાર્થ વાક્ય છે? નકાર આજ્ઞાર્થ વાક્ય. તો જો આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો એમાં શેનો પ્રયોગ થાય? નોટ ટુ નો પ્રયોગ થાય, બરાબર. અને આજ્ઞાર્થ વાક્ય છે એટલે સંયોજક શું આવે છે? નોટ ટુ અહીંયા આપેલું છે. હવે શું કહે છે? ડોન્ટ ડિસ્ટર્બ મી, મને તું ખલેલ પહોંચાડમાં, મને તું ડિસ્ટર્બ કરમાં, બરાબર. તો એને ચેતવે છે. તો ચેતવણી આપવી એના માટે આજ્ઞાર્થ વાક્યમાં છે ક્રિયાપદ શું વપરાય? રિપોર્ટિંગ વર્બ શું વપરાય? વોર્ન. ચેતવવું, બરાબર. તો અહીંયા આવશે વોર્ન. નોટ ટુ ડિસ્ટર્બ હિમ એન્ડ એડેડ ધેટ હી વોઝ બિઝી. Mona affirmatively said that he was busy and asked what he was. હવે જો આ વોટ નું વોટ અહીંયા આવી ગયું છે, આ પ્રશ્નાર્થ વાક્યની વાત છે એટલા માટે આસ્ક મૂક્યું છે, બરાબર. વોટ નું વોટ આવી ગયું છે. યુ આગળ લ્યો એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર છે ચિન્ટુ છે એટલે ઈ થઈ ગયું છે. જો અહીંયા આપ્યું છે એમિઝાર નું વોઝ વેર. હવે ડુઈંગ છે તો એમિઝાર પ્લસ આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળ થયો. કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ. તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ચાલુ વર્તમાન કાળનો કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ થાય. તો વોઝવેર ની સાથે પણ ક્રિયાપદનું કયું રૂપ આવે? આઈએનજી. તો એમિઝાર નું જો હી વોઝ કરી નાખ્યું છે, આર નું શું કરી નાખ્યું છે? વોઝ કરી નાખ્યું છે. તો આ ડુઈંગ છે તો એનું શું રહેશે? ડુઈંગ. આઈએનજી નું શું રહે? આઈએનજી એટલે ડુઈંગ નું ડુઈંગ. રેવડી છે? ચિન્ટુ રિપ્લાઇડ, ચિન્ટુ છે જવાબ આપે છે.
કે યુ શુડ નોટ ડિસ્ટર્બ મી લાઈક ધીસ, બરાબર? તો એ વાક્ય આપી દીધું છે. એન્ડ એડેડ, અને ઉમેરે છે કે હી, હવે આઈ એટલે કોણ? તો કે આઈ એટલે ચિંટુની વાત છે. ચિંટુ એટલે એના માટે શું વપરાય? કર્તા વિભક્તિમાં હી. આઈ એમ, આ શું છે? આઈ એમ. તો એમિઝાર નું શું થાય? વોઝ વેર થાય. હમણાં જ મેં સમજાવ્યું, એમિઝાર નું શું થાય? વોઝ વેર. તો હી સાથે શું આવે? તો વી સાથે શું આવે? વોઝ આવે. રેડી છે? અને આઈએનજી છે, તો આઈએનજી નું શું રહે? આઈએનજી એટલે વોઝ પ્રિપેરિંગ. લેજો. ઘણી બધી વાર તમે છે એ હેન્ડ રેઝ કરો છો, પણ પછી અહીંથી હું અનમ્યુટ કરું છું, 8 થી 10 વાર અનમ્યુટ કરું છું. તમે લોકો છે એ સામે પાછા પ્રતિક્રિયા નથી આપતા, તો પછી છે હું ઇગ્નોર કરીશ, ધ્યાન રાખજો. ઓકે? અહીંયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓનો ટાઈમ છે એ બગડે, એ વસ્તુ છે યોગ્ય નથી, વાજબી નથી. એટલે ખાસ પ્રશ્ન પૂછવાનો થાય, બરાબર? તો એનો ટાઈમ હોય છે, અને એ ટાઈમની અંદર પ્રશ્ન પૂછો ને તો સારું રહેશે. ઓકે, ચલો. અને આ છે ને એક પેપર સોલ્યુશનની બેન્ચ છે, આ અભ્યાસક્રમ નથી ચાલતો. એટલે થોડુંક છે ને એ થોડુંક ફાસ્ટ ચાલશે, અને બધા કોન્સેપ્ટ હું સમજાવવા જઈશ, બરાબર? તો પેપર મારે આખા દિવસની અંદર પણ પૂરું ન થાય. આ પેપર સોલ્યુશન છે, આમાં તમારે ક્વેશ્ચન કેવા પૂછાય એના ઉપર ફોકસ કરવાનું છે, અને એનો આન્સર કઈ રીતે લખી શકો એના પર ફોકસ કરવાનું છે, બરાબર? જો તમારે એ વસ્તુને, કોન્સેપ્ટને ડિટેલમાં સમજવું હોય તો યુટ્યુબમાં આપણા બધા લેક્ચર આપેલા જ છે, એમાં તમે જઈને બરાબર વ્યવસ્થિત સમજી શકો છો. જે લોકો પેન્ટેડમાં છે, એપ્લિકેશનમાં છે, એ લોકોને કાંઈ પ્રશ્ન હોતો નથી. જે નવા વિદ્યાર્થીઓ હોય છે એ કંઈક ને કંઈક અધકચરું ભણ્યા હોય છે, અથવા તો છે એ પ્રોપર યોગ્ય રીતે ભણ્યા નથી હોતા, તો એને પ્રશ્ન થાય છે. ઓકે, એટલે ખાસ આ પેપર સોલ્યુશન માટેની બેન્ચ છે, અને ઓલરેડી આપણે રેપિડ રિવિઝન બેન્ચ પણ કમ્પ્લીટ કરી નાખી છે. એટલે રિવિઝન પણ થઈ ગયું છે, અભ્યાસક્રમ પણ ચાલી ગયો છે, અને તેમ છતાં તમને કઈ તકલીફ હોય, બરાબર, તો આપણા યુટ્યુબમાં સિરીઝ પણ છે બધા ગ્રામરના ટોપિકની, એ જોઈ લેવાની. અહીંયા પેપર સોલ્યુશન ઉપર ફોકસ વધારે રહેશે. ઓકે, ચલો. એટલે ખાસ ધ્યાન રાખજો. 47 શું કીધું છે? જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. કન્જક્શનની મદદથી વાક્ય તમારે જોડવાનું છે. આપેલા કૌંસમાં આપેલા જે કન્જંક્શન છે એ કન્જંક્શનની મદદથી તમારે વાક્ય જોડવાનું છે. મિસ્ટર દવે વોઝ બિઝી. મિસ્ટર દવે છે એ બિઝી છે. હી ડીડ નોટ મીટ હિઝ સ્ટાફ, બરાબર? તે તેના સ્ટાફને ન મળ્યા. તો મિસ્ટર દવે છે એ બિઝી છે, વ્યસ્ત છે, તેથી તેના સ્ટાફને ન મળ્યા. તો તેથી એટલે શું થાય? સો, બરાબર? તો આ વાક્ય કઈ રીતે બને? મિસ્ટર દવે વોઝ બિઝી, સો he did not meet his staff. રેડી છે? ચલો. he is વિરાટ કોહલી, people love him very much. તે વિરાટ કોહલી છે, લોકો તેને ખૂબ જ ચાહે છે. તો જ્યારે એક વાક્યની અંદર કોઈ વ્યક્તિની વાત આપવામાં આવી હોય, કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હોય, બીજા વાક્યમાં એના માટે, એ વ્યક્તિ માટે કર્મ વિભક્તિ આપવામાં આવી હોય, બરાબર? તો કર્મ વિભક્તિ આપવામાં આવી ત્યારે હંમેશા છે whom થી વાક્ય બને. કેમથી વાક્ય બને? whom થી વાક્ય બને. તો કઈ રીતે વાક્ય બને? કે he is વિરાટ કોહલી, he is વિરાટ કોહલી, whom people love very much, whom people love very much. ચલો. 49. સોહમ ઇઝ નોટ અ મ્યુઝિશિયન. સોહમ છે એ મ્યુઝિશિયન નથી. સોહમ ઇઝ નોટ અ પેઇન્ટર. સોહમ છે એ પેઇન્ટર નથી. નકાર વાક્ય છે ને બે ઓપ્શન આપ્યા છે. બે ઓપ્શન છે ને નકાર વાક્ય છે. તો બે ઓપ્શન હોય અને નકાર વાક્ય હોય તો કેનો પ્રયોગ થાય? નાઇધર નોર નો પ્રયોગ થાય. હવે તમારે આ જો ડિટેલમાં ભણવું છે તો આપણે કન્જંક્શન છે, કન્જંક્શન યુટ્યુબ ની અંદર સમજાવ્યા છે, ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો કઈ રીતે અહીંયા નાઇધર નોર નો પ્રયોગ થાય. ઓકે, ચલો. સોહમ ઇઝ નાઇધર, પછી પેલો ઓપ્શન આવે નાઇધર અ મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર. સોહમ ઇઝ નાઇધર મ્યુઝિશિયન નોર અ પેઇન્ટર. ચલો, રેડી છે? Hello, sir. being able to run fast. તો રેબિટ વોઝ વેરી, વેરી પછી છે, બરાબર, વેરી શબ્દ આવી ગયો છે, તો વેરી પછી છે શું આવશે? તો કે પ્રાઉડ આવશે. રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ બીંગ. પ્રાઉડ ઓફ, બરાબર, પ્રાઉડ ઓફ નો મતલબ શું થાય? નો ગર્વ હોવો. તો પ્રાઉડ ઓફ, પ્રાઉડલી એવું ના કહી શકાય.
પ્રાઇડ એટલે છે એ ગર્વ. ઓકે, નાઉન છે. પ્રાઇડ આ નાઉન છે, આ પ્રાઉડ એ વિશેષણ છે, બરાબર. અને પ્રાઉડલી આ એડવર્બ છે. વેરી શબ્દ એડવર્બ છે, તો વેરી શબ્દ પછી છે એ શું આવવું જોઈએ? વિશેષણ આવવું જોઈએ. તો રેબિટ વોઝ વેરી પ્રાઉડ ઓફ બીંગ એબલ ટુ રન ફાસ્ટ. વન ડે ઇટ સો અ ટોર્ટોઇસ. એક દિવસ છે એ કાચબાને જોયે છે. વિચ વોઝ મૂવિંગ વેરી. હવે જો વેરી શબ્દ આવ્યો કે જે કાચબો છે એ ખૂબ જ ધીમે ધીમે ચાલતો હતો, બરાબર. ઇટ વોઝ વેરી, વિચ વોઝ મૂવિંગ વેરી. તો અહીંયા જે પ્રમાણે ખાલી જગ્યા આવશે એ જ પ્રમાણે, એ જ નિયમસર અહીંયા શું આવશે? વિચ વોઝ મૂવિંગ વેરી સ્લો, બરાબર, કે છે એકદમ છે એ ખૂબ ધીમે ચાલતો હતો. એન્ડ ધ રેબિટ સ્ટાર્ટેડ લાફિંગ, યુ આર સો સ્લો. હી ખાલી જગ્યા ટુ ટોલ્સ્ટોય. અહીંયા છે ઓપ્શનમાં સ્પેલિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવશે? હી સેડ ટુ ટોલ્સ્ટોય. તેને કાચબાને કહ્યું. ઓકે, તો કહ્યું એના માટે શબ્દ છે એ શું વપરાય? સેડ. આ સ્પેલિંગ ખોટો છે. આ સેડ એટલે શું થાય? ઉદાસ. અને આ સેડ આવો મતલબ આવશે. ઓકે, તો આ પ્રમાણે 3 ખાલી જગ્યા છે, એ ખાલી જગ્યાનો જવાબ આવશે, બરાબર. એડિટિંગ તમારે ભણવું છે, તમને આ સમજાતું નથી તો આપણે લેક્ચર લીધેલો છે યુટ્યુબમાં, બરાબર, જઈને લેક્ચર જોઈ લો. ચલો, ડુ એઝ ડાયરેક્ટેડ છે. કર્મ વિલ ગીવ અ સ્પીચ ઇન ધ એસેમ્બલી હોલ. આવું સેન્ટેન્સ છે. તો જો અહીંયા વાક્યની અંદર કર્મ છે, આ કર્મ શું છે? તો કર્તા છે. કર્મ નામ છે, બરાબર, કે સાહેબ કર્મ થોડું કરતા હોય, કર્મ નામ છે. ઓકે, એ નામ છે એ કર્તા તરીકે વપરાણું છે. હવે જો શું કીધું છે કે કર્મ વિલ ગીવ અ સ્પીચ ઇન ધ એસેમ્બલી હોલ. કર્મ વિલ ગીવ અ સ્પીચ ઇન ધ એસેમ્બલી હોલ. કર્મ છે એસેમ્બલી હોલમાં ભાષણ આપશે. શું આપશે? ભાષણ, સ્પીચ. ઓકે, તો આ શું છે? કર્મ છે. તો અહીંયા શરૂઆતની અંદર કર્મ આવી ગયું છે, અહીંયા શરૂઆતની અંદર કરતા છે. તો અહીંયા શરૂઆતની અંદર કરતા હોય તો મારા વાલા આ પેરેગ્રાફ છે એક્ટિવ વોઇસ નો કહેવાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર, કારણ કે શરૂઆતની અંદર કરતા છે. જ્યારે વાક્યમાં કરતા શરૂઆતમાં આપેલા હોય ત્યારે એક્ટિવ વોઇસ કહેવાય. જ્યારે શરૂઆતની અંદર કર્મ આપેલું હોય ત્યારે પેસિવ વોઇસ કહેવાય. મતલબ કે આમાં આપણે શું કરવાનું છે? એક્ટિવનું તમારે શું કરવાનું છે? પેસિવ કરવાનું છે. શું કરવાનું છે? એક્ટિવનું તમારે પેસિવ કરવાનું છે. તો ચલો બનાવીએ. તો પહેલું સેન્ટેન્સ તમને આપેલું જ છે કે અ સ્પીચ વિલ બી given in the assembly hall given by Karma in the assembly hall. Ready? He is preparing it with help of the teachers. બરાબર, he is preparing it. તેને તૈયાર કરી રહ્યો. તો તેને એટલે કોની વાત છે? તો કે સ્પીચ ની વાત છે. તો કે it એમિઝાર છે એટલે is. પછી ચાલુ કાળ છે એટલે ચાલુ કાળની અંદર શું મૂકવું પડે? પેસિવ હોય. નંબર 52, લુક એટ ધેટ લેડી. તો લેડી નું થઈ ગયું છે જેન્ટલમેન. લેડી નું શું કરી નાખ્યું છે? જેન્ટલમેન કરી નાખ્યું છે, બરાબર. તો લેડી નું જેન્ટલમેન મતલબ કે શું કરવાનું છે? જેન્ડર છે, જેન્ડર ની અંદર ચેન્જ કરવાનું છે. ચેન્જ ધ જેન્ડર છે. ડુએસ ડાયરેક્ટેડ નો પ્રશ્ન છે. 2 ક્વેશ્ચન પૂછાશે, 4 માર્ક છે. એક આપણે એક્ટિવ પેસિવ કર્યું અને આ બીજું છે એ ચેન્જ ધ જેન્ડર છે. ઓકે, તો અહીંયા શું થઈ જશે? લુક એટ ધેટ જેન્ટલમેન. જે જગ્યાએ તમે ચેન્જ કરો ત્યાં અંડરલાઈન કરવાનું એટલે તકલીફ ન પડે પેપર ચેકરને અને તમારું પ્રેઝન્ટેશન બી સારું લાગે. ઓકે, હવે અહીંયા છે એ લેડી હતું એટલે શી છે. જેન્ટલમેન કરી નાખ્યું. અહીંયા શું થઈ જશે? હી ઇઝ વિથ. અહીંયા હર ની બદલે શું થઈ જશે? હી ઇઝ મધર ઇન લો. એની જગ્યાએ શું થઈ જશે? ફાધર ઇન લો. હવે સાહેબ કઈ ખબર કેમ પડે? તો મધર ઇન લો એટલે શું થાય? સાસુ, અને ફાધર ઇન લો એટલે શું થાય? સસરા. આપણા શબ્દ ખબર હોવી જોઈએ.
ઓકે, ધેટ ઇઝ હિઝ સન ની બદલે શું થઈ જશે? ડોટર. આ જગ્યાએ ચેન્જ કર્યો છે, આ જગ્યાએ ચેન્જ કર્યો છે અને અહીંયા પણ ચેન્જ કર્યો છે. તો જે જગ્યાએ ચેન્જ કર્યો ત્યાં અંડરલાઈન કરવાનું રાખો. ધ અધર બોય ઇઝ હર નેફ્યુ. બરાબર, ધ અધર બોય નું થઈ જશે ગર્લ. અધર ગર્લ ઇઝ હિઝ નાઇસ નેફ્યુ એટલે ભત્રીજો, નાઇસ એટલે શું થશે? ભત્રીજી. ઓકે, તો આ પ્રમાણે આપણે ચેન્જ ધ જેન્ડર કરવાનું છે. ડુ એસ ડાયરેક્ટમાં આ પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આવા પ્રશ્ન ખાસ આવી શકે છે, એટલે ધ્યાનમાં લેજો. ઓકે, ચલો. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ અ ફ્રેઝ એન્ડ આન્સર. શું કીધું છે કે તમારે એવો પ્રશ્ન પસંદ કરવાનો છે કે જેમાં અંડરલાઈન કરેલા ફ્રેઝ મતલબ કે શબ્દ અથવા શબ્દ સમૂહ તમારો જવાબ આવે. જે શબ્દ નીચે અંડરલાઈન કરી છે એ તમારો શું આવવો જોઈએ? જવાબ આવવો જોઈએ. તો યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ. ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને તમે ઇંગ્લિશ શીખી શકો છો. તો જો બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ સાંભળીને, તો કેવી રીતે શીખી શકો છો? તો કેવી રીતે એટલે શું થાય મારા વાલા? હાવ. કેવી રીતે એટલે શું થાય? હાવ. હાઉ કેન આઈ લર્ન ઇંગ્લિશ? ઓકે. ધૈર્ય ગોટ મેડલ ઇન બોક્સિંગ. ધૈર્ય છે કરતા છે, કરતા આપણા જવાબમાં હોય તો પ્રશ્ન હું થી પૂછાય. કેનથી પ્રશ્ન પૂછાય? હું થી. આંખ્યું વિચેનો ઓપ્શન ટીક કરી દેવાનો. બરાબર. ધ થીફ સ્ટોલ જયરાજ કાર. ચોરે છે જયરાજની કાર છે ચોરી લીધી. બરાબર. તો જયરાજ કાર મતલબ કે જયરાજ કારનો માલિક થયો. જ્યારે એપોસ્ટ્રોફી એસ આપવામાં આવ્યો હોય ત્યારે માલિકી કે સંબંધ છે એ દર્શાવ્યો હોય. માલિકી કે સંબંધ વાળો જવાબ આવે ત્યારે પ્રશ્ન હંમેશા હુઝ થી પૂછાય કે હુઝ કાર ડીડ થીફ સ્ટીલ. થીપે છે એ ચોરે છે કોની કાર ચોરી? તો કે જયરાજની કાર ચોરી. ઓકે છે. તો સેક્શન ડી આપણે સંપૂર્ણપણે અહીંયા પતાવી દીધો છે. હવે આપણે જવાનું છે સેક્શન ઈ ની અંદર. બરાબર. તો સેક્શન ઈ. હવે આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા હું તમને બધા નિબંધ હું સોલ્વ કરાવવાનો નથી. બરાબર. પણ કયા કયા નિબંધ આઈએમપી છે, પરીક્ષામાં તમારે કયા કયા નિબંધ કરવાના છે એના માટેનું આ લિસ્ટ છે, એના માટેના પેપર છે. ઘણી વાર આપણે પ્રશ્ન, સાહેબ મને નિબંધ કયો આઈએમપી કયો પૂછાય છે? આ રે આઈએમપી નિબંધ. ઓકે. તો માય ફેવરિટ ટીચર ઘણા બધાને પહેલી એક્ઝામમાં અને બીજી એક્ઝામમાં પણ આવી ગયો હશે. બરાબર. માય ફેવરિટ ટીચર અથવા આનું ટાઇટલ આવું પણ હોય, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. અથવા માય ડ્રીમ રોબોટ અથવા માય સ્ટેટ ગુજરાત. આ ત્રણ નિબંધ મારા વાલા ખાસ અગત્યના છે, આઈએમપી છે. ઓકે. કોઈકના ક્વેશ્ચન છે? ચલો સાંભળી લઈએ. બોલો બોલો બોલો. સર આપણે ઓલો માય ફેવરેટ ફેધરિંગ વાળો નિબંધ છે એ બી આઈએમપી ને? હા હા, એ કીધું જ છે આપણે. હા. ચલો, એટલે આ ત્રણ નિબંધ ખાસ અગત્યના છે. તમને પેપર સોલ્યુશન ની અંદર જેટલા નિબંધ, જેટલા ઈમેલ, જેટલી શોર્ટ નોટ એ કહેવામાં આવે એ આઈએમપી હશે તો ને તો જ પેપર સોલ્યુશનમાં અમે મૂકી હોય. રેડી છે? એટલે એ ખાસ ધ્યાનમાં લેજો. આ એક પેપરમાં 5 શોર્ટ નોટ નો આવે, 5 નિબંધ નો આવે, જેટલા આવતા હોય એટલા આવે. એટલે આ 3 નિબંધ અત્યારે ધ્યાનમાં લેવાના. આ 3 તો કરી જ નાખવાના છે. ઓકે. માય ફેવરિટ ટીચર, માય ડ્રીમ રોબોટ અને માય સ્ટેટ ગુજરાત. ચલો, અહીંયા નિબંધ તમને આપવામાં આવે છે. પીપીટી છે, પીપીટી આની મોકલી આપું છું. બરાબર. ચલો. ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ ધ્વનિત ગંદેવિયા ટુ હિઝ ફ્રેન્ડ પ્રિતેશ હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ. શું કરવાનું છે કે તમે ઓન બિહાફ ઓફ એટલે ધ્વનિત વતી તમારે છે નિબંધ લખવાનો છે. કોને લખવાનો છે? એના મિત્ર પ્રિતેશને, કે જે ઇંગ્લિશમાં નબળો છે. તો એના માટેનો તમારે ઈમેલ લખવાનો છે. ઇન્ફોર્મલ ઈમેલ છે અને ઇન્ફોર્મલ ઈમેલને કઈ રીતે લખવો? કોઈ પણ ઇન્ફોર્મલ ઈમેલ હોય એને કઈ રીતે લખવો, કેવા કેવા વાક્ય તમે એને લખી શકો, એનો બહુ સારો વિડીયો, એક જ વાર વિડીયો જોઈ લેજો ખાલી. બરાબર. ઈમેલ રાઇટિંગ, હાઉ ટુ રાઇટ ઈમેલ, એવો લેક્ચર આપણે આપી દીધો છે યુટ્યુબ ની અંદર. તો એને તમે જોઈ લેજો એટલે આરામથી ઈમેલ રાઇટિંગમાં તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. બરાબર. અહીંયા હું આખો ઈમેલ તમને લખાવવાનો છું નહીં. રેડી છે? ચાલો,
અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે. ઈમેલના હાથમાં તમે રિપોર્ટ છે એ રિપોર્ટ લખી શકો છો. પિક્ચર ડિસ્ક્રિપ્શન, બરાબર, 10 વાક્ય થાય અને 5 કોન્સેપ્ટ સમજાવો એટલે વિચાર કરો 5 દુ 10 એટલે 100 મિનિટ જેટલો ટાઈમ, એટલે એક પેપર આમને મૂવ્યું રહે. તમારે એ સમજવા માટે શું કરવાનું છે, આપણી જે પેન્ટેડ ચેનલ છે એની અંદર ડુએસ ડાયરેક્ટેડના ઘણા બધા મેં કોન્સેપ્ટ સમજાવ્યા છે. ચેન્જ ધ જેન્ડર કઈ રીતે કરવું, એક્ટિવનું પેસિવ, એનો આખો અલગ જ લેક્ચર છે. એ લેક્ચર જોજો, ખાતરી આપું કે સમજાય. હા બોલો. સર હું ન્યૂ છું, મને નથી ખબર એટલે. પણ તમને રસ્તો તો હું આપું છું કે આપણી જે ચેનલ છે કે નહીં, હા એપમાં પણ છે. આપણી જે તમે એપ વાપરો છો ને એ હા એપમાં હા પણ બધા ટોપિક આપણે ડિટેલથી સમજાવેલા છે. હમ એમાં તમે જોજો, એક્ટિવ પેસિવ છે એના 3 થી 4 લેક્ચર છે. જેન્ડર છે હા એમાં એક લેક્ચર છે. સિંગ્યુલર પ્લુરલ નો છે. એટલે એમ ડિટેલમાં એમ સમજાશે. અહીંયા હું ન હમ સમજાવી શકું. સમજો છો તમે? હમ કારણ કે સમયમાં મારે પૂરું કરવાનું હોય. અને સર ઈમેલમાં આપણે ટ્રુ ફોર્મ ની લખ્યો અડધું, તો એનો માર્ક તો મળી શકે ને? માર્ક તો મળે જ છે ને. ટુ ફ્રોમ ને સબ્જેક્ટ નો 1 માર્ક હોય. હા, અને પછી નીચે થોડુંક આમ આપણે 2-3 લીટીમાં લખી નાખી તો માર્ક મળે. મળે મળે. એકવાર તો મારું ખોટું પાડ્યું તું સર. કાંઈ વાંધો નહીં, બોર્ડમાં એવું નહીં થાય. ઓકે. અને ઈમેલમાં છે ને તમે 2 થી 3 લાઈન નહીં, પણ આપણે આખો સ્ટાર્ટિંગ પેરેગ્રાફ ને એન્ડિંગ પેરેગ્રાફ ખાલી 1-2 વાક્ય જ તમારે જાતે લખવાના છે. એવું ઈમેલ રાઇટિંગ આપણે શીખવાડ્યું છે. ઓકે, એટલે જોઈ લેજો સેજ અને પાકું કરી લેજો. હા, અને સર મારું ઇંગ્લિશ પણ નબળું છે. હું પાસ તો થઈ ગઈ હતી બધામાં, 51 કે 54 55 આવ્યા હતા, એટલે મને એસે મુકાય. ખોટો ટાઈમ ન બગાડતા. ચલો, પ્રેક્ટિસ પેપર નંબર 2 એમાં સેક્શન એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચીને તમારે છે એ આન્સર આપવાના છે. બરાબર, માહીને ક્વેશ્ચન છે પણ આપણે પછી લઈશું. અત્યારે આપણે પહેલા ભણવાનું કરશું, પેપર સોલ્યુશન કરવાનું કામ કરશું. It was noted that the leading libraries of earlier time were disappearing at the present, and the present rural reading rooms were too often full of only male readers. એ નોંધવામાં આવ્યું છે કે અત્યારના સમયની જે હાલના પહેલાના સમયની જે લાઇબ્રેરી છે ડિસઅપિયર થઈ ગઈ છે, મતલબ કે અદૃશ્ય થઈ ગઈ છે. ને હાલના જે ગ્રામ્ય કક્ષાના, બરાબર, રૂરલ એટલે ગ્રામ્ય કક્ષાના જે રીડિંગ રૂમ છે એ કેવા હોય છે, તો કે ઓનલી ફૂલ ઓફ મેલ રીડર્સ, એ પુરુષ વાંચકોથી છે એ ભરપૂર હોય છે. ધ યુનિટ ડિસ્કસ ધેટ કે ઇફ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરલા. યુનિટની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે કેરલાની કોઈ ભણેલી ગણેલી સ્ત્રી, વેલ રીડ એટલે શું, સુશિક્ષિત, સારું ભણેલી સ્ત્રી, બરાબર, કન્ટિન્યુ ટુ સ્કોન્ડર ધેર હવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. આમનામ પોતાનો સમય છે એ ટેલિવિઝનની સામે બગાડશે. સ્કોન્ડર એટલે સમય વેડફવો, બરાબર. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો એવા વાતાવરણને પ્રોત્સાહન મળશે ઇન વિચ, કે જેમાં વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે જેમાં સ્ત્રીઓને અંધારા પછી, બરાબર, બહાર જવામાં પણ ડર લાગશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટ અ પ્લાન ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. એટલે યુનિટની અંદર એક પ્લાન છે તૈયાર કરવામાં આવ્યો કે જેમાં એ મહિલાઓ માટે એ સેપરેટ અલગ રીડિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી. ચલો, ક્વેશ્ચન છે કે વોટ વોઝ ધ પ્રોબ્લેમ ઓફ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ એન્ડ પ્રેઝન્ટ ટાઈમ્સ. બરાબર, જે હાલના સમયની લાઇબ્રેરી છે અને પહેલાના સમયની જે લાઇબ્રેરી છે એમની સમસ્યા શું હતી. તો જો તમને અહીંયા આપ્યું છે કે પહેલાના સમયની જે લાઇબ્રેરી છે ડિસઅપિયર થઈ ગઈ છે, અને હાલની જે રીડિંગ રૂમ છે, લાઇબ્રેરી છે, એ મોટા ભાગે કેવા પુરુષ વાંચકોથી ભરપૂર હોય છે. તો અર્લિયર લીડિંગ લાઇબ્રેરીઝ વેર ડિસઅપિયરિંગ એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર મોસ્ટલી ફૂલ ઓફ મેલ રીડર્સ. ઓકે, બેઠે બેઠું સેન્ટેન્સ તમારે જવાબમાં છે આવી શકે છે. વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન. વુમન યુનિટની અંદર, મહિલા મંડળની અંદર શું પ્લાન કરવામાં આવ્યું, તો કે દે પ્લાન ટુ ઓપન અ સેપરેટ રીડિંગ રૂમ. બરાબર, તે લોકોએ છે સેપરેટ રીડિંગ રૂમની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવાનો પ્લાન કર્યો. તો દે પ્લાન ટુ ઓપન અ સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન. ઓકે, ચલો નેક્સ્ટ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ છે ટેપને અટકાવે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર. માનનીય જજ સાહેબ, તમે આ અટકાણ છે, અટકાણને નોંધો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ. કેટલીક ક્રિયાઓ છે જાહેર કરવામાં આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન. એ ઇન્સ્ટ્રક્શન, એ ક્રિયાઓ શું હતી. હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન. બરાબર, તમને એ ઇન્સ્ટ્રક્શન, તમને એ સૂચનો કોણે આપી. એ ક્વેશ્ચન રામસિંહ 070. કાઉન્સિલ ગોયલ રામસિંહ 070 ને પ્રશ્ન કરે છે.
ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડ. રામસિંગ 070 છે એ જવાબ આપે છે કે માહિતી જાહેર થશે નહીં. બટ વાય? શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટ. જો આ ઇન્સ્ટ્રક્શન છે એ જાહેર કરવામાં નહીં આવે, માહિતી આ ઇન્સ્ટ્રક્શનની સૂચનોની માહિતી આપવામાં નહીં આવે તો ઘણા બધા લોકોને છે નુકસાન થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન કાઉન્સિલ ગોયલ પરસ્યુએડેડ. પરસ્યુએડેડ એટલે સમજાવવું. કાઉન્સિલ ગોયલ સમજાવે છે કે ઇન્સ્ટ્રક્શન શું હતા. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મશીનિકલી. રામસિંગ 070 પોતાના મશીનિકલી ધાતુમય અવાજમાં જવાબ આપે છે કે રોબોટ એ ક્યારે પણ કોઈ લોકોને નુકસાન પહોંચાડતા નથી. ક્વેશ્ચન આપ્યો છે કે વાય ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક જજ ટુ નોટિસ ધ પોઝ. કાઉન્સિલ ગોયલ જજને શા માટે એ પોઝ અટકાણ નોંધવા માટે કહે છે? તો કાઉન્સિલ ગોયલ જજને એ પોઝ અટકાણ નોંધવા માટે કહે છે. શા માટે? કારણ કે કેટલીક ક્રિયા છે જાહેર કરવામાં આવતી નથી, કેટલીક ક્રિયા છે બરાબર રિવીલ કરવામાં આવતી નહોતી. તો બીકોઝ સમ એક્શન વોઝ નોટ રિવીલ્ડ એન્ડ ઇન્ફોર્મેશન વોઝ હિડન. કે કેટલીક ક્રિયા છે જાહેર કરવામાં આવતી નહોતી અને એ કેટલીક માહિતી કેવી હતી? છુપાયેલી હતી. એટલા માટે વાય ડીડ ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન. રોબોટ શા માટે આ ઇન્ફોર્મેશન માહિતી છે રિવીલ કરતો નહોતો, જાહેર કરતો નહોતો? તો રોબોટ આમાં તમારે આન્સર કઈ રીતે લખવાનો? જો આવી રીતે લખવાનું કે ધ રોબોટ, આમ જો ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન. પછી આ વાક્ય લખવાનું બીકોઝ રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. કારણ કે રોબોટ એમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. રેવડી છે? ચલો. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ દેવદૂત છે પ્રભાવિત થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ. એ મોડલની નજીક જાય છે એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. ચીક બોલે તો ગાલ. અને એ મોડલના જે ગાલ છે બરાબર, મોડલ એટલે મૂર્તિની વાત છે. એ મૂર્તિની જે ગાલ છે બરાબર, એ ગાલ ઉપર પોતાની ફિંગર્સ આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ભગવાન, એની આંખ તો ટપકી રહી છે, ઝરી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી ટીયર. આવું કેવી રીતે શક્ય બન્યું? આ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. અને મેં આંસુ એમાં મૂક્યા નહોતા. ઇટ ઇઝ અ મિરેકલ. આ ચમત્કાર થઈ ગયો. ધ લોર્ડ એક્સક્લેમ. લોર્ડ એવું સમજાવે છે બરાબર. ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ કંઈક યુનિક બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેન, ફોર જોય, ફોર પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ એન્ડ ધ લોર્ડ એક્સપ્લેન. બરાબર. ભગવાન એને સમજાવે છે કે એ કદાચ પેન દર્દ માટે હોઈ શકે, એ આનંદ માટે હોઈ શકે, પ્રાઇડ ગર્વ માટે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશા માટે હોઈ શકે, લોનલીનેસ એકલતા માટે પણ હોઈ શકે. અને વોટ અ વન્ડરફુલ ક્રિએશન એવું છે એ એન્જલથી બોલાઈ જાય છે બરાબર. અંતે એન્જલ એવું કહે છે ખરેખર ભગવાન તમે એક અદ્ભુત સર્જન કરી રહ્યા છો. ઓકે છે? ચલો. વોટ આર ટીયર ફોર? આંસુ શેના માટે છે? સિમ્પલી છે. તો ટીયર ઇટ ઇઝ ફોર, અહીંથી જવાબ આવશે કે ટીયર્સ આર ફોર પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટેડ એન્ડ લોનલીનેસ. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ ઓન સીઈંગ અ ટીયર? ભગવાન છે આંસુ જોઈને શા માટે સરપ્રાઇઝ થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે? તો ભગવાને એમાં આંસુ મૂક્યા નહોતા બરાબર. તો ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ, આવી રીતે જવાબ આવશે, ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ on seeing a tear because he had not created tear and it was a miracle. કારણ કે એને આંસુ છે બનાવવાનો હતો અને એક ચમત્કાર હતો. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.